નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની માહિતી સાથે જોડે છે અને આજે હું આવી છું એક સોસાયટીની અંદર અને અહીંયા જે ગૃહિણીઓ છે એ પોતાના પરિવારનું કેવી રીતે ધ્યાન રાખે છે. એવું કહેવાય છે કે શિયાળામાં જે પણ પાક ખાઓ તો આખું વરસ તમારું એનર્જેટિક રહે છે અને વિવિધ પ્રકારના ઔષધિની પણ માહિતી મેળવીએ. તો ચાલો મારી સાથે નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે ઔષધિ વિશે વાત કરવાના છીએ અને સાથે સાથે શિયાળામાં જે પણ પ્રકારના પાક જે બનાવવામાં આવે છે તે કેટલા ગુણકારી છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. શું નામ છે આપનું? ગીતાબેન. અને ગીતાબા, તમારી ઉંમર કેટલી છે? 64 સાલ. 64 વર્ષના છે ગીતાબેન. અને ગીતાબેન, શિયાળાની ઋતુમાં તમારા ઘરે કયા પ્રકારના પાક બને છે અને એકદમ ફાયદાકારક હોય છે? અમે તો મેથી પાક બનાવીએ છીએ. એમાં સૂંઠ નાખીએ, સૂંઠથી શરીરમાં સુન્ના રહે. અને ગંઠોડા નાખીએ, એનાથી કમરનો દુખાવો નહીં હોય. અને ગુંદર નાખીએ એટલે કમરનો દુખાવો નહીં થાય. અને બદામ નાખીએ એટલે આંખોમાં શરીરમાં સારું રહે. ટોપરો બી સારું રહે. બસ એ મેથી નાખીએ, ગોળ નાખીએ, પછી ઘી નાખીએ એમાં. તો ઘી ખાવું જોઈએ શિયાળામાં કે ન ખાવું જોઈએ? ના ખાવું, થોડુંક શિયાળામાં ચાલે ને થોડું. એમાં ગુળમાં કરીએ એટલે થોડુંક ઓછું નાખીએ તોય ચાલે. એટલે ઓછું ઘી ખાવાથી કંઈ નહીં થાય. મેથી પાક જે છે એ બનાવવાની પદ્ધતિમાં કેવી રીતે બનાવાય? મેથીનો જે લોટ છે તેનો કેવી રીતે ઉપયોગ કરાય? કયા ફોર્મમાં બનાવવાનું હોય? અમે તો લોટ એમનો એમ નાખી દઈએ, કશું નહીં કરતા. બદામને ક્રશ કરી નાખી દઈએ, ટોપરો ઘીસી નાખી દઈએ અને સૂંઠ એનો બધાનો પાવડર બનાવી નાખીએ. ઘી ગોળનો પાક લઈને? અને હા, ઘી ગોળનો પાક લઈને પછી એમાં બધું નાખી દઈએ. પછી એના લાડવા બનાવી નાખીએ ને એટલે બહુ સરસ રહે. એ લાડવા કેટલા સમય સુધી સારા રહે? એ તો મહિનાભર ચાલે છે. અચ્છા. અને તમે ખાઓ છો? હા, હું તો ઓછી ખાઉં, મને ખાંસી બહુ હતી એટલે નહીં ખાતી. હા, પણ બાકી બધા ખાય છે. તો મેથીના લાડુની વાત કરી એટલે બધા ખાય છે. અચ્છા, તો બીજા કયા પ્રકારના પાક બને અને અત્યારના સમયમાં બાળકો એ કેટલું ખાય છે? બાળકો તો કશું થોડું થોડું આપીએ છીએ બાળકોને. બધું આપીએ એને. એ ભાઈ છે પણ એ થોડું થોડું જ આપવાનું. એનો એટલો ફાયદો નહીં કરે છે. ગુંદારણ હોય ને બધું તો સારું ના રહે એને. નોર્મલ. હા, છોકરાઓને થોડું થોડું અપાય. હા. તો આ મેથીનો જે મેથી પાક બનાવવાની વાત કરી તમે, તો એ કોણ કોણ ખાઈ શકે? બધા ખાય, બધાય ખાય તો સારું રહે એના જોડે મેથી પાક તો. પણ મેથી કડવી હોય એટલે બધાને ભાવે નહીં, એટલે છોકરાઓ ખાય નહીં, આપણે મોટા ખાઈએ. બસ એને છોકરાઓ, નાના છોકરાઓ નહીં ખાઈ શકીએ. કડવી લાગે. શિયાળામાં જ ખાવાની? હા, શિયાળામાં જ ખવાય. એ ઉનાળામાં નહીં ખવાય. ગરમી કરે ને ઉનાળામાં. શું નામ છે આપનું? સુશીલાબેન. અને સુશીલાબેન, તમારા ઘરે કયા પ્રકારના પાક બને છે? અમારે અત્યારે તો અડદિયા પાક બનાવ્યો છે. હા. એ કેવી રીતે બનાવવાનું? સૌથી પહેલાં મોટા તળિયાની કઢાઈ લેવાની, એમાં ઘી ઉમેરવાનું, પછી અડદનું જૂનું મોગર લેવાનું. અડદની જૂની દાળ લેવાની. અડદની જૂની દાળ લેવાની. એ વધારે ફાયદો કરે છે. એનો લોટ કકરો, એટલે થોડો કકરો હોય તો ચોંઠે નહીં મોડે અને સારું રહે. પહેલાં એમાં કઢાઈમાં ઘી નાખવાનું, પછી હારો ઘી નાખવાનું, તરતરતા ઘીમાં અડદિયા પેલા એનો લોટ નાખવાનું, બહુ ધીમા તાપે એને શેકવાનું. શેકાઈ જાય પછી એમાં બધાય ડ્રાય ફ્રૂટ કટકા કરીને ઝીણા ઝીણા બધા એમાં ઉમેરી દેવાના. અને ટોપરો અને બધાએ ઉમેરી દેવાના. અને સૂંઠ પાવડર એમાં નાખવું જરૂરી છે અડદિયા પાકમાં. અને પીપળ હોય તો એ નાખવાની. અને પછી એમાં ગંઠોડા, હા, ગુંદર બધા આવી ગયા ને. ડ્રાય ફ્રૂટ્સ ને ગુંદર ને ટોપરો એ મેન હોય. પેલા કાટલું પણ એડ કરતા હોય છે. એટલે કાટલું શું હોય છે? વિવિધ પ્રકારની ઔષધિ હોય છે. એટલે અડદિયો જ્યારે બનાવવામાં આવે છે તો તેમાં વિવિધ પ્રકારની ઔષધિનો પણ ઉપયોગ થતો હોય છે. તો આંટીએ કહ્યું કે અડદનો જે લોટ છે એ એકદમ કકરો લેવાનો અને તે અડદની દાળ જૂની હોવી જોઈએ. જૂનું મોગર દાળ હોવી જોઈએ, એ વધારે ફાયદો કરે. અચ્છા, એટલે જેટલું જૂનું હોય એટલું ફાયદાકારક છે. 1 વર્ષ જૂનું હોવું જ જોઈએ. અને વ્હાઈટ ગોળમાં બનાવવાનો હોય કે ખાંડમાં હોય? એ જે આપણે પસંદગી હોય ને એવી રીતે. ગોળમાં એકદમ હેલ્ધી રહે. હા, જે તમારા ઘરે અડદનો પાક બને છે? હા, અમારે તો દર વર્ષે બને છે.
અને જે ટોપરાનો ઉપયોગ કરવાની વાત કરી આંટીએ, તો ટોપરા કયા પ્રકારનો? ટોપરો આખો લેવો જોઈએ. કેમ કટકા ટોપરા લઈએ આપણે, છીણ લઈએ, એમાં બધું તેલ કાઢી નાખે છે, એટલે આપણે ગુણ નહીં આવે. એટલે આખા કોપરા લઈ ઘરે છીણ કરવાની, પછી થોડી મિક્સરમાં કરી દેવાની ઝીણી, અને પછી એમાં નાખો ને તો સરસ લાડવા, ચક્કી બધું સરસ બને છે. બધા ડ્રાયફ્રૂટ નાખી પછી એમાં છેલ્લે ગરમમાં પેલા ગુંદર પણ નાખી દેવાનું. ગરમમાં પેલા એ હોય ને એમાં ગુંદર નાખી દો ને તો એ ફૂલી હારા જાય એમાં. હા, એની અંગાત જ નાખી દેવાની. અને છેલ્લે ખાંડ નાખવાની, અને પછી થોડો ગોળ ખાંડ જે પણ છેલ્લે નાખવાની. અને પછી એને થાળીમાં લાડવા બનાવો હોય તો લાડવા બનાવો, થાળીમાં ઘી લગાવી અને બધેમાં પેલા જમાવી દેવાની. ઠંડુ પડે એટલે ચીરા લગાવી દેવાના. શું નામ છે આપનું? મારું નામ કોમલ હેડા. હું પ્રોફેશનથી એક ટ્યુશન ટીચર છું. મારી 2 બેબીઓ છે અને હું બાળકોને ભણાવું છું, એટલે મને બાળકો જોડે બહુ જ લગાવ છે. અને હું એમના સારા ભણતરની જોડે હું એમને બીજી શિક્ષા બી અમારા ટ્યુશનમાં, અમારા વાતચીતમાં કોઈ બી એવી વસ્તુ આવે તો હું મારા છોકરાઓને બધું જ્ઞાન આપવાની કોશિશ કરું છું. ટીચર છો તમે, તો મેમ વાત કરીએ વર્તમાન સમયની, તો હેલ્ધી લાઈફસ્ટાઈલની. અત્યારે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર વધી ગયા છે. ડૉક્ટરો માહિતી તો આપે જ છે, પણ એક સામાન્ય નાગરિક જે છે તેને પોતાના હેલ્થ પ્રત્યે કેટલી સમજ છે તેની વિશે આપણે માહિતી મેળવીએ. બાળકોની જો વાત કરીએ તો અત્યારે જ ફૂડ ખાઈ રહ્યા છે બાળકો, તો એ કેટલું નુકસાનકારક છે? રિયલમાં કહું તો જે બાળકોની હમણાંની ચોઈસ છે એ બહુ જ નુકસાનકારક છે. અને એ છોડાવવા માટે જ અમે છોકરાઓને, એ મમ્મીઓની વાત નથી માનતા ને, તો એઝ અ ગુરુ અમે એમને શીખવાડીએ કે બેટા આ ખાવાથી આ ફાયદો થાય. અમે એમને સાયન્સમાં ભણાવીએ તો એનાથી એમને નોલેજ આપીએ કે આ ખાવાથી તમે જે ખાઈ રહ્યા છો એ સારું નથી. ઠીક છે, શોખીનતા તમે ખાઓ છો એ તમારી વાત, પણ એ તમારા શરીર માટે સારું નથી. એના માટે અમે એમની મમ્મીઓને ના માને ને તો મમ્મીઓ અમને કહે કે મેમ તમે એમને કહેજો, અને અમારી વાત એ લોકો માને બી છે. અને એના માટે હું એમને મમ્મીઓને બી શીખવાડું કે તમે કઈ રીતે આ છોકરાઓને ખાય એ રીતે બનાવો તો એ છોકરાઓ ખાતા શીખી જાય. અને હું મારા છોકરાઓની શિયાળામાં આમળા, હળદર, આદુ, મેથી, પાલક, કોથમીર જેવી સારી શાકભાજીઓ આવે, પણ છોકરાઓને મૂળ રૂપમાં ભાવતી નથી. એના માટે હું મમ્મીઓને કહું કે તમે શાકમાં સૂકી હળદરની જગ્યાએ ભીની હળદર તમે લસોટીને એને નાખો તો હળદરનો ફાયદો એમને મળે. આમળા છોકરાઓ નાખે તો એમને મીઠાના પાણીમાં કરીને આપો, એની કેન્ડી બનાવીને આપો. અને કોઈ છોકરાઓને અથાણાનું શોખ હોય ને તો મમ્મીઓને કહું કે આમળાનું અથાણું બનાવીને બી આપો, તો એ રૂપમાં એ શાક નહીં ખાય તો આમળાનું અથાણું ખાશે, લંચમાં લઈ જશે તો એમને એનું ફાયદો મળશે. અને આદુ છે, આદુ છોકરાઓ જનરલી નથી પીતા, તો દૂધ પીવે ને એમાં આદુવાળું દૂધ, કોઈ છોકરાઓને ચાની બી ટેવ હોય, સારી નથી પણ હોય છે, તો એમને આદુવાળી ચા પીવડાવવાની સલાહ આપીએ આપણે છોકરાઓને કે તમે તમારામાં એડ કરો. શિયાળામાં ખાસ કરીને મેથી પાલક છોકરાઓ નહીં ખાતા, બરાબર, તો હું મમ્મીઓને કહું એમને લંચમાં પરોઠા બનાવીને આપો તમે, તો આ બહાને છોકરાઓને મેથી પાલક કોથમીર બધું જાય. અને મારા છોકરાઓને તો હું મેથી નામથી કોથમીર મેથી બધું ખવડાવી દઉં, એમને ખબર જ ના પડે અંદર મેથી છે, લીલું દેખાય મેથી છે કોથમીર છે શું છે એમને ખબર ના પડે. એમને હા હા કહીએ કોથમીરને મેથી કોથમીર સમજીને ખાઈ જાય, પછી ખબર પડે આ તો અમે મેથી ખાધી. પણ આ રીતે અમે છોકરાઓને ખવડાવવાની કોશિશ કરીએ તાકી એ શિયાળામાં થોડા હેલ્ધી રહે ને 12 મહિના એ હેલ્થનેસ એમની જોડે રહે. અત્યારે નાના અમથા બાળકોમાં પણ ઘણા બધા ડિસીઝ જોવા મળતા હોય છે, અને પેરેન્ટ્સે પણ અવેર થવાની જરૂર છે કે જે બહારના ફૂડ બાળકોને આપતા હોય છે એ ઘણા નુકસાનકારક હોય છે. બાળકોની વાત કરીએ તો ડિમાન્ડો તેમની વધતી હોય છે કે જે પેકેટ ફૂડ પર વધારે તે લોકો જતા હોય છે. તો બીજા આઈડિયા કયા છે કે જે મમ્મીઓ સાથે તમે શેર કરો છો? જો હું તો કહું છોકરાઓને શિયાળામાં ડ્રાયફ્રૂટ ના ખાતા હોય તો પલાળીને અખરોટ અને બદામ ખાસ કરીને એમને પલાળીને તમે આપો, જે પોકેટમાં ભરીને આપો, વેનમાં ખાય, રિક્ષામાં ખાય, ઘરે ખાઈને જાય. એ એમનો સવારનો સ્કૂલ જતાં પહેલાં દૂધ પીવામાં નાટક કરે ને તો ડ્રાયફ્રૂટ પલાળેલા એમને ખવડાવતા શીખવાડો. એના પછી છોકરાઓને તમે લંચમાં એ રીતે કોશિશ કરો કે ચટપટા चाहिए તો એને એ રીતે વસ્તુ બનાવીને આપો કે એ ચટપટાના રૂપમાં બી એને ખાઈ લે, તો એને ખાતા શીખે.
એ રીતે. બહારના જે ખોરાક છે એમને બહુ અટ્રેક્ટ કરતા હોય છે. કેન્ડીઝની વાત કરીએ, ચોકલેટની વાત કરીએ તો ચોકલેટ એમાં જે પણ પ્રકારના તત્વો હોય છે નુકસાનકારક જ હોય છે બાળકો માટે, તેમને હાર્મ કરે છે. તો ઘરે કયા પ્રકારની ચોકલેટો બનાવી શકાય એકદમ હેલ્ધી, જે તમે બનાવો છો? મેં તમને કીધું હું આમળાની કેન્ડી ઘરે જ બનાવું છું. કોટિંગ કેવી રીતે બનાવવા આવડે? કોટિંગ એને બસ એને 8 દિવસ ફ્રીઝરમાં રાખીને એને સ્લાઇડ બોઇલ કરીને, અને આજકાલ તો હું ખાંડ બી નથી નાખતી, ગોળવાળા આમળા બનાવું એટલે છોકરાઓને બિલકુલ નુકસાન જ નહીં. અને એને 5 દિવસ 4 દિવસ ચાસણીમાં રાખીને પછી એને સૂકવીને છોકરાઓને, એ તો ભીના સૂકવીએ ને ત્યાં સુધી છોકરાઓ અડધા પતાવી દે. સૂકવવાની ભેગા કરવાની તો બહુ ઓછી વાત આવે, અને તમે લાઈવ બનાવો ને તો બી એ છોકરાઓ ખાઈ જ લે. એને એ રીતે પ્રેઝન્ટ કરો કે જ્યાં રૂમમાં વધારે હોય ને એટલે ઓટોમેટિક તમારે આપવાની બી જરૂર ના પડે, એ પોતે જ ખાઈ લે. શું નામ છે આપનું? મારું નામ શીલાબેન ગાંધી છે. મારી ઉંમર 60 વર્ષ છે. અચ્છા, 60 વર્ષ છે તમારી ઉંમર. તો પહેલાં તો એ જણાવો કે ઉંમરને કંટ્રોલ કેવી રીતે કરી રહ્યા છો? એકચ્યુઅલી હું નાની હતી ને ત્યારે મેં એક જગ્યાએ વાંચ્યું હતું, પહેલું સુખ તો જાતે નર્યા. તો મને એવું થયું કે એનો મતલબ શું થાય. પણ જ્યારે હું 22 વર્ષની ઉંમરમાં કેન્સરની પેશન્ટ બની ગઈ અને ફૂલ બોડી પેરાલિસિસ થઈ ગયું, તો પછી જ્યારે એલોપેથિકવાળા મારા બોડીને જોઈને હાથ ઊંચા કરી દીધા, પછી મેં આયુર્વેદની શરણ લીધી. તો આયુર્વેદમાં મને જે ટ્રીટમેન્ટ આપવામાં આવી ને એમાંથી મને એક જે જડીબુટી આપવામાં આવી ને તે મેં થોડાક દિવસ રેગ્યુલર લીધી, અને એ પછીથી મારી જર્ની શરૂ થઈ. પછી તે મારી જીવનનો એક સ્તંભ બની ગઈ છે. તો હું બધાને માટે આજે એ જ કહેવા માગું છું કે તમને જીવનમાં કંઈ બી એવી તકલીફ હોય ને તમે ફરીથી નવું જીવન માંગતા હોય તો અમુક એવી જડીબુટીઓ છે કે જેનો તમે ઉપયોગ કરીને તમે જ્યાર સુધી જીવો ત્યાર સુધી તમે એક યંગની ફિલિંગ કરી શકો છો, હેલ્ધીનેસ ફિલિંગ કરી શકો છો. પહેલું સુખ તે જાતે નર્યા, એ જે લાઈન છે એ તો બધી જ જગ્યા પર લખેલી હોય છે ને, પરંતુ આપણે આપણું સુખ કેટલું વિચારી રહ્યા છીએ. આંટી એક સરસ મેસેજ આપ્યો કે તેમના જીવનમાં જ્યારે એક પેશન્ટ બન્યા ત્યારબાદ તેમની જે સફર છે તે ખૂબ અઘરી રહી અને તેમાંથી તેઓ બહાર આવ્યા છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ? અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો શરીરને પ્રમાણે અને તમારા વ્યવસાયને પ્રમાણે ખોરાક લેવો જોઈએ. પછી તમે ઋતુ પ્રમાણે, શરીર પ્રમાણે, વ્યવસાય પ્રમાણે અડદિયા પાક છે, મેથી પાક છે, ખજૂર પાક છે, તલ પાક છે, બરાબર, ગુંદર પાક છે, એવા ઘણા બધા પાક છે જે આપણી પ્રકૃતિ, શારીરિક પ્રકૃતિને અનુકૂળ અને આપણી બજેટને પ્રમાણે ને બધું ધ્યાનમાં રાખીને એવો કોઈ પણ એક એવો પાક તો લેવો જ જોઈએ જેનાથી આપણે આ 4 મહિના એનો ઉપયોગ કરી લઈએ તો પછી આગળના 8 મહિના સુધી આપણે એનો લાભ લઈ શકીએ. અડદિયા પાકની વાત કરી આપણે, સિંગ પાકની વાત કરી, તલ પાકની વાત કરી, મેથી પાકની પણ વાત કરી. તો આ જે ઔષધિયુક્ત જે તત્વો છે તો એના ફાયદા કેટલા થતા હોય છે શિયાળા? આપણે અડદિયા પાકની વાત કરીએ છીએ તો અડદિયા પાકમાં મોટા ભાગે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. અડદની દાળ જે છે ને એક શાકાહારી વ્યક્તિ માટે માંસમાં જેટલું એ લોકો પ્રોટીન હોય છે એટલું ને એટલું પ્રોટીન આપણી અડદની દાળમાં હોય છે. અને જ્યારે વ્યક્તિ અડદની દાળ લે છે તો એની શારીરિક દુર્બળતા દૂર થાય છે, અને થાક દૂર થાય, એને બળ મળે, સાથે સાથે વીર્ય બને, અને એને જ્યારે તાકાત બને, શરીરની હાડકાઓ મજબૂત થાય તો એને કામ કરવાની એક ઉર્જા આવે. અને અડદિયા પાક ખાવાથી એક સ્વાદ અલગ જ આવે, અને એ ખાધા પછી છે ને શરીરની અંદર એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે જેનાથી વ્યક્તિને કામ કરવાનું મન થાય. બીજી વસ્તુ છે એની અંદર મેદને સાથે સાથે માંસની પણ વૃદ્ધિ થાય છે, અને સાથે સાથે આને અંદરથી આપણે શરીરમાં જે મલ પડેલો હોય છે, જૂનો મલ, એ છૂટો પાડે છે. ઘણા લોકોને શું છે, કબજિયાતની શિકાયત હોય છે. તો જ્યારે અમે અડદિયા પાકનો ઉપયોગ કરીએ છીએ ને તો એનાથી જે જૂનો મલ પડેલો છે એ પણ છૂટો પડે અને એનાથી કબજિયાત દૂર થાય. અને જ્યારે કબજિયાત દૂર થાય તો કબજિયાતથી થતા જે રોગો છે તેનાથી પણ મુક્તિ થાય છે. એટલે એક પાકથી ઘણા બધા તમે લાભ લઈ શકો છો. એને
અને સાથે સાથે જે લોકોનું શરીર વધતું નહીં હોય એ લોકોનું શરીર વધે છે. સાથે સાથે જે લોકોને નપુંસકતાની કોઈ તકલીફ હોય, પ્રજનન સંબંધિત તકલીફો છે, એ લોકોને તો આ શિયાળામાં અડદિયા પાક લેવું જ જોઈએ. મેથી પાકની વાત જણાવો કે મેથી પાક કેટલો ફાયદાકારક છે. બીજો આવે છે મેથી પાક. જે લોકોને જોઈન્ટ્સના તકલીફો છે, જે લોકોને કમરના દુખાવા છે, હાડકાઓ નબળા છે, જેને એટલે અસ્થિ સંબંધી જે બી વિકૃતિઓ છે, એમાં વાર પણ આવી જાય છે. જે લોકોના વાર બહુ ઉતરી રહ્યા છે, પછી ઘૂંટણમાં દુખાવો છે, કમરમાં દુખાવો છે, સાંધાઓમાં જડતા છે, તો એ લોકોને અને ખાસ કરીને ફિમેલ્સને આ પ્રોબ્લેમ્સ વધારે હોય છે. ક્યારે ડિલિવરી પછી ઘણીવાર એવું થાય છે કે આપણી અશક્તિ આવી જાય છે, તો એ અશક્તિને દૂર કરવા માટે શિયાળામાં મેથી પાક બનાવીને લેવાથી આપણી જે કમજોરી છે એ કમજોરીને દૂર કરીને ફરીથી અમે એ શક્તિને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો શિયાળાની આ ઋતુમાં વિવિધ પ્રકારના પાક જે હોય છે તે અનેક રીતે ફાયદાકારક છે, અને સાથે સાથે જે ઔષધિ છે તેના વિશેની પણ માહિતી મેળવીએ. ઔષધિની જો આપણે વાત કરીએ તો ગિલોય જે એક પ્રકારની ઔષધિ છે, તો એ કેટલી ફાયદાકારક છે. ઔષધિઓમાં જે તમે પાકને વિષયમાં મને પૂછ્યું છે, એમાં અમે ઔષધિઓનો બી ઉપયોગ કરી શકીએ છીએ. ધારો કે આપણે ગીલો લઈ છીએ. ગીલો એવી એક ઔષધિ છે કે ઘર આંગણે બધી જગ્યા મળી જાય છે સરળતાથી, અને એને અંદર રોગ પ્રતિકારક શક્તિ ઠસીને ભરી છે, અને એનાથી સૌથી પહેલાં અમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને સાથે સાથે પાચન શક્તિ સુધરે છે. અને જે લોકોને જોઈન્ટ્સ પેઇન હોય, જ્યારે એ લોકોને ચિકનગુનિયા જેવો કોઈ પ્રોબ્લેમ થયો હોય અથવા જોઈન્ટ્સ પેઇન હોય, ત્યારે આ જે ગિલોય છે ને એ બહુ જ જબરદસ્ત ફાયદો કરે છે. અને જે લોકોને રક્ત અશુદ્ધ થઈ ગયું હોય, રક્ત વિકૃતિ આવી ગઈ હોય, સ્કિન પ્રોબ્લેમ હોય, એના માટે તો વરદાન છે ગિલોય. બરાબર. અને સાથે સાથે જે લોકોને થાક લાગતો હોય, અને જે લોકોને વારે ઘડી તાવ આવે, ખાંસી થઈ જાય, ઉધરસ થઈ જાય, એટલે જેવું સિઝન બદલાય એવો જ એ લોકોને કંઈક ને કંઈક રોગ આવી જાય, તો એવા લોકો માટે ગિલોય એક વરદાન છે કે રેગ્યુલર એ લોકો ગિલોયનો કાઢો લે અથવા પાવડર ફોર્મમાં લે અથવા કોઈ પાકની અંદર લે, તો એ લોકોની શારીરિક ક્ષમતા વધે, રોગપ્રતિકારક શક્તિ વધે, પાચન શક્તિમાં સુધારો થાય, રક્તની જે અશુદ્ધિઓ છે તે દૂર થાય, બોડી ડિટોક્સ થાય છે, અને થાક અને અશક્તિ દૂર થાય છે, જેનાથી એ કામ કરવાની ફરીથી નવી ઉર્જા પ્રાપ્ત કરી શકે છે. જો આપણે શતાવરી વિશે વાત કરીએ છીએ તો શતાવરી ફિમેલ્સ માટે એક આશ્ચર્યજનક જડીબુટ્ટી છે, જે ફિમેલ્સને ડિલિવરી પછી સ્તનપાનમાં પ્રોબ્લેમ આવતી હોય બાળકને દૂધ પીવડાવવામાં, તો એ શતાવરીનો પાવડર લેવાથી અથવા કોઈ પાક બનાવ્યો છે તેમાં ઉમેરીને એ લઈ શકે છે. સાથે સાથે જે લોકોને એસિડિટી હોય, લાય બળતી હોય, ડિસ્ચાર્જ થતું હોય, તો શતાવરી બહુ જ કામ કરે છે. સાથે સાથે ફિમેલ્સને સાથે સાથે મેલને પણ જ્યારે સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ ગયા હોય ત્યારે એ શતાવરીનો ઉપયોગ કરીને પ્રજનન ક્ષમતા વધારી શકે છે. અને કામ શક્તિ વધારવા માટે શતાવરી બહુ જ ઉપયોગી અને એક સારી ઔષધિ છે. એટલે એ કોઈ પણ વ્યક્તિ ક્યારે બી લઈ શકે છે. ગોખરું જ્યારે કિડનીની વાત આવે, સ્ટોનની વાત આવે અથવા યુરિનરી ઇન્ફેક્શનની વાત આવે, તો સૌથી પહેલાં ગોખરું જ યાદ આવે છે. ગોખરું આપણા શરીરમાં ગમે તેવો સ્ટોન થયો, કિડનીમાં થયો હોય અથવા પિત્તાશયમાં થયા હોય, અથવા યુરિનમાં બહુ જ ઇન્ફેક્શન થઈ ગયું હોય, શરીરમાં બહુ જ લાય બળતી હોય, જ્યારે થાક બહુ લાગતો હોય, અશક્તિ લાગતી હોય, અને કોઈ જ કામમાં મન ન લાગે ને, કંટાળો આવે, તેવા સમયમાં ગોખરુંનું પાવડરનો ફોર્મમાં અથવા એની કાઢાના રૂપમાં અથવા કોઈ બી પાકની સાથે મિક્સ કરીને પણ એ લેવાથી આપણે જે બી આ તકલીફો છે એને દૂર કરી શકીએ છીએ. શંખપુષ્પી પણ લેતા હોય છે. શંખપુષ્પી એક બ્રેઇન ટોનિક છે. જે છોકરાઓ સ્ટડી કરે છે અથવા જે લોકો મગજનું વધારે પડતું કામ કરે છે, તો મગજની જે દુર્બલતા હોય, જેનાથી એ લોકોને યાદશક્તિ ઓછી થઈ ગઈ હોય અથવા નર્વસ સિસ્ટમ વીક થઈ ગયું હોય, અથવા એ લોકોને
ઊંઘ બરાબર ના આવતી હોય, ઘણા લોકોને ઊંઘ ના આવે તો એ લોકોને પછી અલગ અલગ તરહના ડોઝ લેવા હોય છે. તો આ શંખપુષ્પી એવી છે ને કે તમે નિયમિતપણે એનું સેવન કરો તો એનાથી ઊંઘ સારી આવે છે અને માનસિક તણાવ દૂર થાય, ડિપ્રેશન દૂર થાય, થાક દૂર થાય છે. અને સાથે સાથે ડેલી તમે આ લો છો તો તમારા હેયરમાં બી ઘણા લોકોને વાળમાં રૂસી થઈ જાય છે. અત્યારે શિયાળો છે ને તો ડેન્ડ્રફની સમસ્યા વધારે હોય છે. તો નિયમિતપણે તમે જો શંખપુષ્પી લેતા હોય તો તમને આ ડેન્ડ્રફનો પ્રોબ્લેમ બી દૂર થઈ શકે છે. તો જે વિવિધ પ્રકારની ઔષધિયુક્તની આપણે વાત કરી કે અનેક રીતે ફાયદાકારક છે, પણ ડૉક્ટરની સલાહ લઈને આપણે લેવું જોઈએ. આયુર્વેદ શાસ્ત્રો જે છે કે કઈ રીતે કામ કરે છે, રસાયણો કઈ રીતે કામ કરે છે, તેના વિશે આપણે માહિતી મેળવી રહ્યા છે. પરંતુ જે નિષ્ણાત છે તેમની સલાહ સૂચન બાદ જો તમે લો તો અનેક રીતે ફાયદાકારક છે. આ આવળા છે, હું આવળાનો પાવડરનું સેવન કરું છું. તેનાથી આંખોની રોશની સારી રહે છે, સ્કિન સારી રહે છે અને આપણા વાળ હેલ્ધી રહે છે. બીજા નંબર ઉપર લઉં છું શતાવરી. શતાવરી આપણી પાચન શક્તિને મજબૂત કરે છે, પ્રજનન શક્તિને સારી રાખે છે, કાર્ય કરવાની ક્ષમતા વધારે છે અને એસિડિટીના પ્રોબ્લેમથી બચાવે છે. આ છે બ્રાહ્મી. બ્રાહ્મી લેવાથી વધતી ઉંમરમાં જે યાદશક્તિ ઓછી થાય છે તે મેમોરી લોસનો પ્રોબ્લેમ દૂર થાય, ઊંઘ સારી આવે છે અને નર્વસ સિસ્ટમ આપણું સ્ટ્રોંગ રહે છે. આ છે ગોખરું. ગોખરું કોઈ પણ જાતના યુરિનરી ઇન્ફેક્શન માટે બહુ સારું હોય છે, ઠંડક આપે છે અને આપણા શરીરમાં કોઈ પ્રકારની ગાંઠ ના થાય તેના માટે આનો બહુ જ ફાયદો હોય છે અને અશક્તિ ના લાગે. આનાથી કામ કરવાની ઉર્જામાં સતત વધારો થાય છે. આ છે શંખપુષ્પી. શંખપુષ્પી પણ આપણા હેયર માટે, નર્વસ સિસ્ટમ માટે, મેમોરી માટે અને કોન્સન્ટ્રેશન માટે, જ્યારે આપણે મેડિટેશનના માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું હોય તો આ બધી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીએ છીએ. તેનાથી આપણી એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. પછી વધતી ઉંમર હોય કે બાળક હોય, ગમે તે ઉંમર હોય, આપણી ઇમ્યુન પાવરને સ્ટ્રોંગ રાખવા માટે શરદી, ખાંસી, બુખાર, સ્કિન પ્રોબ્લેમ, જોઈન્ટ્સને સારા રાખવા માટે છે ગિલોય. એ ગિલોય પાવડર બી આમાં કામમાં લઉં છું. આવી રીતે આ બધી જ જડીબુટ્ટીઓનો હું ઉપયોગ રેગ્યુલર કરું છું. હવે આ બધી જ જડીબુટ્ટીઓ છે હું બજારથી આખી લાવું છું સાબુત, અને ઘરે લાવીને એને સાફસૂફ કરીને અને જાતે ખાંડણીથી ખાંડું છું. પછી પાવડર બનાવીને બધા પાવડરને મિક્સ કરીને દરરોજ 1 ચમચી હું લઉં છું. તેનાથી મારી હેલ્થ સારી રહે છે અને મારી દિનચર્યામાં ઉર્જા રહે છે અને હું સતત આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આવી રીતે બધી જ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરું છું. અત્યારે શિયાળો ચાલુ છે અને જો તમે તમારી હેલ્થને સારી રાખવા માંગતા હોય તો જે બી પાક બનાવી રહ્યા છે તે બધા પાકમાં આ બધી જડીબુટ્ટીઓ મિક્સ કરીને એનો ફાયદો લઈ શકો છો. મિત્રો, શિયાળામાં એવું કહેવાય છે કે જો શિયાળામાં તમે વિવિધ પ્રકારના પાક આરોગો અને ઔષધિયુક્ત પાક આરોગો તો તમારું આખું વરસ સારું જાય છે. એક આંટીની મુલાકાત કરી, તેઓ 60 વર્ષના છે અને પરંતુ પોતાની હેલ્થની જે ધ્યાન રાખી રહ્યા છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની માહિતી સાથે જોડશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. આવજો અને હેલ્ધી રહો.